રેટિયો તુવેર દાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ। તુવેર દાળનું નામ પડે તો સૌ પહેલાં મોઢે એક જ બ્રાન્ડ આવે અને તે છે રેટિયો તુવેર દાળ। આજે રેટિયો તુવેર દાળ બ્રાન્ડે તેની સફરના 90 વર્ષ પૂરા કર્યા છે અને આ માઇલસ્ટોનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ અનેરા પ્રસંગમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો કરીને ઉજવવામાં આવ્યો હતો। આ અંગે રેટિયો તુવેર દાળના CEO શીતલ વાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેટિયો તુવેર દાળ બ્રાન્ડની શરૂઆત આઝાદી પહેલાં અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલાં 1935માં ઉત્તર મહારાષ્ટ્રના ભાગ નવાપુરા ખાતે થઈ હતી। 1935ના જમાનામાં 40ના જમાનામાં આપણા દેશમાં આઝાદીની સ્ટ્રગલ ચાલતી હતી। અમારું આખું કુટુંબ આઝાદીની સ્ટ્રગલના અંદર પદોપરાયેલું હતું। મારા સગા કાકા મહાત્મા ગાંધીજીની સાથે કામ કરતા હતા વર્ધામાં અને સાબરમતીમાં, અને એ વખતે મહાત્મા ગાંધીજીનો આદેશ હતો કે બધાએ જ ઓછામાં ઓછું રેટિયાની ઉપર સૂતર કાઢવું, અને એ અમારા ફેમિલીના બધા જ મેમ્બરો સ્ત્રીઓ સહિત રોજ ઓછામાં ઓછું અડધો કલાક સૂતર કાઢતા હતા। એટલે દાળમી ચાલુ કરી જ્યારે નામ આપવાનો પ્રશ્ન આવ્યો ત્યારે બધાને સહેલાઈથી રેડિયો નામ રેડિયો તરફના પ્રેમને લીધે સૂઝ્યું અને તે વખતે રેડિયો નામનું બ્રાન્ડિંગ થઈ ગયું। લગભગ 15 થી 20 માણસો કામ કરતા હતા। આજે લગભગ 150 લોકો અમારી ત્યાં કામ કરે છે, અને નવી ટેકનોલોજી આવી એ છતાં તે જમાનામાં તુવેર દાળમાંથી લીલા દાણા કે કાળા દાણા વણવા માટે માણસો હતા। આજે મશીનોથી એ કામ ચોક્કસતાથી અને 10 ગણું ઝડપથી થાય છે। તો પણ તે વખતના 15 જણા હતા, આજે 150 જણા છે। જ્યારે આપણો દેશ સંપૂર્ણપણે અનડેવલપ હતો અને અમે જ્યાં આગળ કામ કરતા હતા એ 2 શેરીનું ગામ હતું, જ્યાં આગળ અમે આ કારખાનું ફેક્ટરી નાખી। આજે જે સ્ટાર્ટઅપની વાતો થાય છે, એ ખરું સ્ટાર્ટઅપ અમારું 1935ના અંદર હતું, જે આજ સુધી ચાલ્યું છે। અને દરમિયાનમાં જાત જાતની વસ્તુઓ અમે શીખ્યા અને ઉપયોગ કર્યો। કોમોડિટીને બ્રાન્ડ બનાવવા માટે તુવેર દાળ એટલે એક જાતની કોમોડિટી ગણાય, એને બ્રાન્ડ બનાવવાની, એને માટે લોકોને ઉત્સાહ નિર્માણ કરવાનો એ તકલીફવાળી વસ્તુ હતી, પરંતુ અમે આટલા વર્ષોમાં એના ઉપર સતત પ્રયત્ન કરીને અમે કરી શકીએ છીએ। ખાસ જે આજના કન્ઝ્યુમર માટે હું વાત કરીશ તો એમને એમ લાગે છે કે ઓઇલી દાળ ખાવી એ આપણે કોલેસ્ટ્રોલ કન્ઝ્યુમ કર્યું, પણ એવું નથી। એ એક પ્રિઝર્વેટિવ છે। એ તમે દાળ વોશ કરો છો એટલે એ ડ્રેનેજમાં જતું રહે છે, એટલે તમે એ રીતનું કોઈ કોલેસ્ટ્રોલ ખાતા નથી। પણ જેને જરાક પણ ડાઉટ છે એ લોકો માટે રેટિયોની કોરી તુવર દાળ છે કે જે એટલી જ કાળજીથી એ જ ડ્રાય પ્રોસેસથી બનાવેલી છે, એ પણ તમને માર્કેટમાં અવેલેબલ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો। જે 15 લોકોથી શરૂ થયેલી વગર ટેકનોલોજીવાળી ફેક્ટરીમાં આજે વિથ ઓલ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટેકનોલોજી 150 લોકો કામ કરે છે, અને મારા ખ્યાલથી 50-100 ગુણના પ્રોસેસિંગથી શરૂ કરીને આજે આપણે 1 થી 1.5 લાખ ટન તુવરનું પ્રોસેસિંગ કરીએ છીએ। દેશી તુવેર દાળ માટેની વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે રેટિયો તુવેર દાળ લોકોમાં લોકપ્રિય બની છે। 4 પેઢીઓથી લોકો રેટિયો તુવેર દાળ અને તેનો સ્વાદ માણી રહ્યા છે। આ જ બ્રાન્ડની સફળતા દર્શાવે છે। આ વર્ષે રેટિયો તુવેર દાળે બ્રાન્ડ 90 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે કંપની દ્વારા માઇલસ્ટોનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વેપારીઓ અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રેટિયો તુવેર દાળના 90 વર્ષની સફળની રજૂઆત પણ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।